સંવંત 1630 એક દિવસ નવાનગર જામના દરબારમાં એક ચારણ રઘવાયો બનીને આમ તેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ જઈને પૂછતો હતો, મારો રાણો ક્યાં છે? મારો રાણો ક્યાં છે? મારો રામદેવજી ક્યાં છે? રાણાને પાછો લાવો. એવી એવી એ ચારણની કડકડતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઉઠ્યા હતા અને આખો ગઢ કોઈ ઉજ્જળ ભૂતખાનાની માફક સામો પડઘો પાડી રહ્યો અને પૂછતો હતો કે રાણો ક્યાં છે? માણસો એકબીજાને પૂછવા લાગ્યા કે રાણો ક્યાં છે? કોઈએ ચારણને કહ્યું કે રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી, તો રાણા ગઢમાં ગયા છે. ફફડતા શ્વાસે ચારણ થોડી વાર રાહ જોઈને બેઠો રહ્યો, પણ વધારે એનાથી રહેવાનું નહીં. રાણો મામીઓના ખોળામાંથી પાછો આવતો જ ન હતો. રાણીના મહેલની બહાર આવતા દરેક વ્યક્તિનું મોં કાળું શાહી જેવું જોઈ ચારણ એને પૂછતો હતો કે રાણો ક્યાં છે? બહાર આવતા બધા માણસો કાંઈ પણ બોલ્યા વિના નિરાશ ચહેરે ચાલ્યા જતા હતા. નક્કી આજે કાંઈક ન બનવાનો બનાવ બન્યો છે. દરબારગઢના ઝરૂખા સામે ઊભો ઊભો ચારણ ચીસું પાડે, રાણા, બાપ રાણા, નીચે ઉતર, તારી માને મેં ખોળાધરી આપી છે. વારંવાર બસ એક જ વાક્ય બોલે, મારા રાણાને પાછો લાવો, મારા રાણાને પાછો લાવો. ચારણ પાગલ જેવો બની ઝરૂખાની ભીત સામે માથું પછાડવા લાગ્યો, પણ રાણાએ જવાબ ન આપ્યો તે ન જ આપ્યો. અને આપે પણ ક્યાંથી? એ જીવતો હોય તો જવાબ આપે ને. લે તારો રાણો, ફક્ત એટલો જ અવાજ આવ્યો અને ઝરૂખામાંથી એક લુગડાનું પોટલું નીચે પટકાયું. પોટલું ખોલીને જુએ તો રાણો છૂટો છવાયો એમાં પડ્યો હતો. હાથ અલગ, પગ અલગ, થડ અલગ, પણ માથું જાણે મામીઓને નમન કરતું હોય તેમ એમ નેમ જ અલગ પણ અડગ પડ્યું હતું. જાણે મામીઓના ખોળામાં જ તેને એવી તે ઊંઘ આવી, એવું ઘેન ચડ્યું કે સીધી સ્વર્ગની વાટ પકડી. ચારણની ખોળાધરી. આ વાર્તા છે સૌરાષ્ટ્રની રસધારમાંથી. લેખક રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. આજે ફરી મેઘાણી નામના દરિયામાંથી એક ઓર મોતી વીણીએ, એક સરસ યાદગાર પ્રસંગને યાદ કરીએ, એ સમયના ચારણને યાદ કરીએ. તેની આપેલી ખોળાધરીની આખી વાત સાંભળીશું. સૌરાષ્ટ્રના તે સમયની થોડી ઝલક જોશું. આપણા પૂર્વજો કેવી રીતે જીવતા, કેવું જીવન જીવતા, એ સમજવાનો પ્રયત્ન કરીશું. આ વાર્તા સાંભળ્યા બાદ તમારો અનુભવ કેવો રહ્યો, મનમાં શું શું વિચાર આવ્યા, તે કમેન્ટમાં જરૂર લખજો. એવરી ફ્રાઇડે ઇવનિંગ તમારા માટે એક નવી વાર્તા રજૂ કરીશું. સો બી કનેક્ટેડ વિથ ગુજ્જુ ગપશપ. તો ચાલો થોડી ક્ષણ માટે આપણી હિસ્ટ્રીમાં એક ચક્કર લગાવી આવીએ. જો તમે ડ્રાઈવ ન કરતા હો તો આરામથી આંખ બંધ કરી આખો પ્રસંગ સાંભળો અને તમારા કલ્પનાના ઘોડાઓને દોડાવો. એ સમય ચિત્રને તમારી નજરની સામે જુઓ. એ જ જામ સત્તાજીનો દરબારગઢ, એ જ ગઢનો ઝરૂખો, એ જ ઝરૂખાની નીચે ઉભેલો આક્રંદ કરતો ચારણ. હા બાપ હા, બસ મારા બાપ રાણા, તને ક્યાંય મેં છૂટો નથી મૂક્યો. અને આજે હું ખાલી ફ્રેશ થવા ગયો તેટલી વારમાં તું મારાથી એટલો બધો રિસાઈ ગયો કે મામીઓના ખોળે જઈને પહોંચ્યો. મામીઓના તેડા તને બહુ મીઠા લાગ્યા. રાણાના છૂટા છવાયેલા દેહને જોઈ ચારણે કહ્યું, અરે મારી અનમોલ થાપણ, હવે તારી માને હું શું જવાબ આપીશ? ચારણ લાચાર નજરે આમ તેમ જોતો રહ્યો. ખૂબ રોયો, ખૂબ રોયો. આખો દરબારગઢ જાણે તેને સાથ પુરાવવા લાગ્યો. આ ચારણનું નામ કાવિદાસ લાગો. જામ સત્તાજીનો એ દસોદી, એટલે કે જામ સત્તાજીનો 10મો ભાગ એને મળે. પોરબંદરનો રાજા જેઠવાનો પુત્ર રામદેવજી જામ સત્તાજીનો સગો ભાણેજ હતો. સત્તાજીને પોતાનું રાજ્ય વિસ્તારવું હતું, એટલે ભાણેજને ટૂંકો કરવો પડે. ઇટ મીન્સ કે સગા ભાણેજને રસ્તામાંથી હટાવવો પડે. સત્તાજીના બહેનને ભાઈની આ મનસાનો ખ્યાલ આવી ગયો હતો, એટલે તે રામદેવજીને મામાને ત્યાં મળવા મોકલતા જ નહીં. પછી છેલ્લે જામ સત્તાજીએ કાવિદાસને કહ્યું, આપણા ઘરે પ્રસંગ છે અને ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે? ગઢવી, તમે જાઓ અને તમારી ખોળાધરી આપો. એટલે બહેન ભાણેજને મોકલે. ચારણની ખોળાધરી એટલે વિધાતાનો લેખ. પોરબંદરની રાણી એટલે જામ સત્તાજીની બહેન.
દીકરા રામદેવજીના ઓવારણા લીધા અને તેને મામાને ત્યાં લગ્ન પ્રસંગમાં મોકલ્યો. અને મનના મેલા મામાએ એ જ ભાણેજને લાલચના લોહીમાં નવડાવ્યો. ખોળાધરી એટલે કે એક પ્રકારની બાહેંધરી. અત્યારે જે મીડિયેટર હોય છે, જે બધી જવાબદારી લે છે, તેમ ત્યારે ચારણ ગઢવીને આ જવાબદારી સોંપાતી. રાજ રજવાડાના સમયમાં ચારણ ગઢવી સંત ફકીરને એક અલગ જ માન સન્માન અપાતું. તેમાં પણ ચારણ ગઢવીને તો વિશેષ હક અધિકાર પણ મળતા. જરા વિચારો કે જે બેન પોતાના સગા ભાઈ પર ભરોસો ન કરી શકી, પણ એણે એક ચારણની ખોળાધરી પર, જે ખુદ જામ સતાજીનો 10મો ભાગીદાર હતો, તેની ખોળાધરી પર ભરોસો કર્યો. આ વાત પરથી ખ્યાલ આવી જાય કે દેવી પુત્રોને કેવું અને કેટલું માન સન્માન મળતું. આવો પ્રસંગ આપણે પહેલા પણ સાંભળી ગયા છીએ, યાદ છે ને? ધુંધળીનાથ અને સિદ્ધનાથની વાર્તામાં રાજા નાગરજણ જેઠવાનો પ્રસંગ, જ્યાં બંને ગામના ચારણ જુગાર રમે છે અને જે ચારણ હારે તેનો રાજા પોતાનું માથું તલવાર પર ધરે. અહીં કાવિદાસ ઘરે આવ્યા. તેમનો એકનો એક દીકરો હતો, જમલદાસ. તેને આખી ઘટના જણાવી કે કેવી રીતે તેની સાથે વિશ્વાસઘાત થયો અને કહ્યું કે આપણા ધણીને આજે ભાણેજના લોહીની તરસ લાગી છે. આપણે નાના મોટા સૌ 18 જણા છીએ. આવો આપણે જામની લોહીની તરસ छिपाવી. કાવિદાસ લાંગાનો એ દીકરાએ પોતાની છાતીમાં કટાર ખાધી. લોહીનો ધોરિયો છૂટ્યો. તેમાંથી ખોબા ભરી ભરીને કાવિદાસે નગરના દરબારગઢ પર છાટ્યા. ચારણીઓએ સ્વહસ્તે પોતાના બ્રેસ્ટ કાપીને લેજો રાણાજી કહી નગરની ભીતો પર ફેંક્યા. વળી જેમના દુધિયા દાંત પણ નતા ગયા તેવા બાળકોના માથા દરબારગઢની ભીતે શ્રીફળની જેમ વધેરી નાખ્યા. પછી ગાડું ભર્યું, એમાં કપાસ ભર્યો, ઉપર ઘી રેડ્યું. તેના ઉપર તેલમાં તરબોળ કરેલ લુગડા પહેરી ઘરના બાકીના 5 મેમ્બર્સ સાથે કાવિદાસ ગાડામાં બેઠા. હાથમાં માળા લઈને હર 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 ની ધૂન લગાવી. આ ગાડું કોળીનો એક છોકરો ચલાવતો હતો. તેને ચારણે કહ્યું કે બાપ, ગાડાને આગ દઈ તું દૂર ચાલ્યો જજે. કોળીના એ છોકરાએ મલકાતે ચહેરે કહ્યું, બાપુ, તમે એમ માનો છો કે આગ જોઈને હું ડરી જઈશ અને આખરના સમયે તમને મૂકીને જતો રહીશ? જરા નજર કરો મારા પગ પાસે. જ્યાં ચારણ જુએ છે ત્યાં કોળીના દીકરાએ લોઢાની નાગફણી પોતાના પગમાં ગાડાની સાથે જ જોડી રાખેલી હતી. ગાડું દરબારગઢ તરફ ચાલવા લાગ્યું. કપાસ સળગ્યું, ગાડું સળગ્યું, ચારણ પરિવારના લુગડા સળગ્યા. કાયા ચળ 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 બળવા લાગી. અગ્નિદેવ છેવટ શરીરના હાડકા સુધી પહોંચ્યા ત્યાં તો શરીરમાં ફટાકિયા ફૂટવા લાગ્યા. છતાં તે 5 મેમ્બર્સ જ્યાં બેઠા હતા ત્યાં જ બેઠા રહ્યા, જાણે એક પ્રકારની સમાધિ લાગી ગઈ હોય. હર 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 ની માળાનો જપ કરીએ જાય છે. છેવટે અગ્નિદેવ થાક્યા ત્યારે હાથની માળા છૂટી. કોળીનો દીકરો પણ ગાડામાં જ સળગી ગયો હતો. તે દિવસે જામ સતાજીના દરબારગઢમાં 18 દેવી પુત્રોનો ભોગ લેવાયો હતો. ભાણેજને પતાવી સતાજીએ રાણાની ધરતી પર આક્રમણ ચાલુ કર્યું. અરબી સમુદ્ર અને બદ્દા પર્વતની વચ્ચે આવેલ ભાણેજનું રાજ્ય મામો પચાવી ગયો અને બોખીરાની ખાડીને તેણે પોતાની કેપિટલ બનાવી. મરનાર રામદેવજી રાણાનો પુત્ર રાણા ભાણજી બરડો છોડી પોતાની રાણી કલાબાઈ અને નાના કુંવરને લઈને ભાગ્યો. જંગલોમાં સંતાયો પણ વધારે જીવી ન શક્યો. જંગલોમાં જ દેહ છૂટી ગયો. હવે નિરાધાર રાણી કલાબાઈ અને નાના કુંવર ખીમજીને કોઈ સહારો રહ્યો ન હતો. ડગલે ને પગલે જામનો ભય તેની પાછળ પાછળ આવતો જ હતો. ત્યાં તો મેરોએ હાક પાડી. 300 મેર યોદ્ધા જામના સિકારા ગામ પાસેથી રાજમાતા કલાબાઈ અને નાના કુંવરને હેમખેમ બહાર કાઢી લાવ્યા. ઓડદરમાં લાવ્યા અને ત્યાં જગ્યા કરી આપી. મેરના મોભીએ કહ્યું કે માં, અહીં મન મેલીને રહેજો. તમારા દીકરાને અહીં વાળ પણ વાંકો નહીં થવા દઈએ. એક દિવસ ઓડેદરને દરિયાકાંઠે એક વહાણ ભાંગેલી હાલતમાં તણાતું આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી એટલે મેરોએ એ ઈંટોથી રાણીના ઘરમાં પાણીયારું બનાવી આપ્યું. એક દિવસ કલાબાઈ પાણીયારું સાફ કરતા હતા ત્યાં ઈંટનો એક ખૂણો તૂટેલો જોયો અને સાથે સાથે એ ઈંટની અંદર સોનાની ઈંટ પર જોઈ. એમ કરતા કરતા હરેક ઈંટની અંદર સોનાની ઈંટ છુપાયેલી હતી, જાણે કુદરત ખુદ રાણી અને કુંવરની મદદ કરતી હોય. કલાબાઈને ધણીની ધરતીએ હાથ કરવાનું અધૂરું સ્વપ્ન પૂરું થતું દેખાયું. એક દિવસ રાણીએ મેરોને પૂછ્યું કે આ રબારીઓ ભેંસોને રાતમાં ક્યાં લઈ જાય છે?
મેયરોએ જવાબ આપ્યો કે માળી પહાર ચરવા. પહાર એટલે? રાણીએ પૂછ્યું. એટલે કે અડધી રાતથી સવાર સુધી ભેંસો લીલું ઘાસ ચરીને ધરાય અને સવારે એ જ ભેંસો વાસણ ભરી ભરીને દૂધ દે. અને જો હું મેરો અને રબારીને પહર ચરાવું તો? કલાબાઈએ પૂછ્યું. તો તને તારું રાજ પાછું કરી આપીએ માં. ઈંટો વેચી વેચી કલાબાઈએ મેરો અને રબારીઓને મીઠાઈઓ ખવડાવવા માંડી. ખવડાવવા પીવડાવવામાં કાંઈ કચાશ ન રાખી. 6 મહિનામાં તો મેરો અને રબારીઓ ફૂલાવા લાગ્યા. શરીર ફાટ ફાટ થવા લાગ્યું. એટલે મેર રબારીઓએ કહ્યું, માળી હવે હુકુમ કર, હવે રેવાતું નથી. રાણીનો હુકમ થયો. મેરોના ગ્રુપે જામ સતાજીના ભાઈ ખેંગારજીના ગામ રાવલ પર હુમલો કર્યો. રાણાને મરાવવામાં ખેંગારજીનો મોટો હાથ હતો. બધી બાજુથી ખેંગારજી ફસાયો અને યુદ્ધમાં મૃત્યુ થયું. તેનું માથું કાપી મેરોએ કલાબાઈને સોંપ્યું અને તેના નગારા લઈ ગયા. આજે પણ રાણાના ઘરમાં એ ખેંગાર નગારા પડ્યા છે. ત્યારબાદ મેરોએ બરડાનો ભરડો લીધો. બોખીરામાં જામનો દાણી હતો, તેને જગાડ્યો. આ યુદ્ધમાં 2450 જેટલા મેયરોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. કેસવાડિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડગરા એમ 4 વંશના મેયરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને આખું રાજ્ય પાછું કરી આપ્યું અને કલાબાઈને સોંપ્યું. લે માં, તારું રાજ્ય સંભાળી લે. રાણીએ કહ્યું, મારા વીરો જાઓ, આજ રાત સુધી જેટલા ગામને તોરણ બાંધો એટલા ગામ તમારા. પણ અહીં રબારીનું ગ્રુપ તો યુદ્ધની જીતમાં એટલા મસગાન થઈ ગયું હતું કે યુદ્ધ જીતી નિરાતની નીંદર લઈ સૂઈ રહ્યા અને મેરોએ 40 ગામને તોરણ બાંધી દીધા. રબારી જાગ્યા ત્યારે ફક્ત 2 ગામ, ગાડીખડુ અને રંધાવું, આ 2 ગામ પર જ તોરણ બાંધી શક્યા. પછી જ્યારે રાજા વિક્રમાદિત્યનો સમય હતો ત્યારે પ્રેમજી કામદારે કુંવરના જન્મ ઉત્સવ સમયે મેરોને આમંત્રણ આપ્યું, પણ ચારણોને ન બોલાવ્યા અને તેમને ખવડાવી પીવડાવી ફોસલાવીને કુંવર પછેડામાં ઘણા ગામ પાછા લઈ લીધા. મેરો પાસે 16 ગામ રહી ગયા. કાવિદાસ લાંગાના વંશજો પોરબંદરના ગામ છાયામાં જેઠવા રાણાના આશ્રિતો થઈને રહ્યા. તો મિત્રો, ગુજ્જુ ગપશપની વાર્તા અહીં સુધી છે. હું જઈને ગાંધી રજા લઉં છું. ફરી મળીશું આવા જ ત્યાગ, સમર્પણ અને શૌર્યના કથા મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.